ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 29 મે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી આવી છે વરસાદ અને તાપમાન બાબતે. અને આઈએમડીએ ચોમાસાનું બીજું પૂર્વાનુમાન જાહેર કર્યું છે, તેમની પણ તેમને વિગતો આપી છે. હવે તેમનું આગાહી શું છે તે જોઈએ તો 31મી મેથી 4 જૂન દરમિયાન ગુજરાત રિજિયન માટે લોટરી વરસાદી રાઉન્ડની શક્યતા. સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં તાપમાન 2 ડિગ્રી ઘટાડા સાથે 39 થી 42 ડિગ્રીની રેન્જમાં રહેવાની શક્યતા છે. ગુજરાત રાજ્યના ઘણા ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં આશરે 1.5 થી 3 ડિગ્રી વધુ નોંધાયું હતું. રાજકોટ 43.6 નોર્મલ કરતાં 2.8 ડિગ્રી વધુ હતું. ડીસા 42.2 નોર્મલ કરતાં 1.2 ડિગ્રી વધુ હતું. અમરેલી 41.9 ડિગ્રી નોર્મલ કરતાં 1.4 ડિગ્રી વધુ. અમદાવાદ 44.4 ડિગ્રી નોર્મલ કરતાં 2.5 ડિગ્રી વધુ. ભાવનગર 42.8 નોર્મલ કરતાં 2.4 ડિગ્રી વધુ. સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી નોર્મલ કરતાં 2.3 ડિગ્રી વધુ. હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન આશરે 40 થી 42 ડિગ્રી આસપાસ છે. આઈએમડી બુલેટિનના કેટલાક મહત્વના પરિબળો. મોન્સૂનની ઉત્તર સીમા હાલમાં નીચે મુજબ પસાર થાય છે. 9 અક્ષાંશ ઈસ્ટ, એમાં તમે આપણે નહીં સમજ્યું, કેરળથી થોડુંક દૂર છે. આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ મોન્સૂન આગળ વધવા માટેની પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. મોન્સૂન દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના વધુ વિસ્તારો, લક્ષદ્વીપ વિસ્તાર, દક્ષિણ પશ્ચિમ મધ્ય પૂર્વ અને મધ્યમ પશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના બાકીના વિસ્તારો તેમજ ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં આગળ વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ મધ્ય ટ્રોપોસ્ફેરિક પશ્ચિમ પવનોનો ટ્રફ સ્વરૂપે જોવા મળે છે, જેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટર ઊંચાઈએ આશરે 74 અક્ષાંશ ઈસ્ટ રેખાંશ અને 32 અક્ષાંશ નોર્થના ઉત્તર તરફ સ્થિત છે. મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પરનું એક અપર એર સર્ક્યુલેશન આવેલું છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. બીજું એક ટ્રફ મધ્ય પાકિસ્તાનના સાયક્લોનિક સર્ક્યુલેશનથી લઈ ઉત્તરાંતિક ઓરિસ્સાના સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર છત્તીસગઢ મારફત 9 કિલોમીટરની ઊંચાઈએ પસાર થાય છે. સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી. 29 મેથી 4 જૂન પવનની પેટર્ન. પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ દિશાના રહેશે. પ્રથમ 2 દિવસ દરમિયાન પવનની ઝડપ આશરે 15 થી 25 કિલોમીટર રહેવાની શક્યતા છે. ઝાટકાવાળા પવનો 25 થી 35 કિલોમીટર કલાક સુધી પહોંચી શકે. ત્યારબાદ 31 મે અથવા 1 જૂનથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઉપરના વાતાવરણની સ્થિરતાને આધારે પવનની દિશા અને ગતિમાં ફેરફાર જોવા મળી શકે. વરસાદની આગાહી સમયગાળો 29 મેથી 4 જૂન. આ આગાહી સમયગાળા દરમિયાન લોટરી વરસાદની રાઉન્ડની શક્યતા છે. ગુજરાત રિજિયનમાં 31 મેથી 4 જૂન દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, તેમજ આઇસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ 31 મેથી 4 જૂન દરમિયાન અલગ અલગ એકલ-દોકલ વિસ્તારમાં 1-2 દિવસ હળવા ઝાપટા વરસાદની શક્યતા છે. તાપમાન અંગે અનુમાન. આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન આશરે 2 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા છે અને તાપમાન નોર્મલ નજીક પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન 39 થી 42 ડિગ્રીની રેન્જમાં રહેવાની શક્યતા છે. દિવસ પ્રમાણે તાપમાન આશરે 1 થી 2 ડિગ્રીનો ફેરફાર શક્ય છે. સારાંશ. 28 મે 2024ના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં વધુ રહ્યું હતું અને કેટલાક કેન્દ્રોમાં 42 થી 45 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન આશરે 2 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા છે. 31મી મેથી 4 જૂન દરમિયાન લોટરી વરસાદી રાઉન્ડની શક્યતા છે. ગુજરાત રિજિયનના છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ તથા ક્યાંક ભારે વરસાદ પડી શકે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ વિસ્તારમાં હળવા ઝાપટા, હળવા વરસાદની શક્યતા છે. આઈએમડીની સુધારેલી લાંબા ગાળાની અંદાજો. દક્ષિણ પશ્ચિમ ચોમાસું. ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ 2024ના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર માટેનો સુધારેલો લાંબા ગાળાનો અંદાજ જાહેર કર્યો છે. આ અંદાજ મુજબ સમગ્ર દેશ માટે મોસમી વરસાદ લાંબા ગાળાની સરેરાશ એલપીએના આશરે 90% રહેવાની શક્યતા છે, જેમાં 4
સુધીની મોડલ ભૂલમર્યાદા દર્શાવવામાં આવી છે. આથી દેશનું ચોમાસું નોર્મલથી ઓછું રહેવાની શક્યતા વધુ દર્શાવવામાં આવી છે. વિસ્તારવાર અંદાજ મુજબ ઉત્તર પૂર્વ ભારત ઉપર મોસમી વરસાદ નોર્મલ રહેવાની શક્યતા છે, જ્યારે મધ્ય ભારત, દક્ષિણ દ્વિકલ્પી ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતમાં નોર્મલથી ઓછો વરસાદ રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના વરસાદ આધારિત ખેતી વિસ્તારો આવરી લેતા મોન્સૂન ફોર ઝોન વિસ્તારોમાં પણ નોર્મલથી ઓછા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. IMD મુજબ જૂનથી સપ્ટેમ્બર 2024 દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલથી ઓછો વરસાદ રહેવાની શક્યતા છે. જોકે ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તર પૂર્વ ભારત, દક્ષિણ દ્વિકલ્પી પૂર્વી ભાગો, મધ્ય પૂર્વ ભારત નજીકના વિસ્તારો, પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં નોર્મલથી વધુ અથવા નોર્મલ વરસાદ રહી શકે. જૂન 2024 માટે અલગથી જોવામાં આવે તો સમગ્ર ભારતનો માસિક વરસાદ પણ નોર્મલથી ઓછો રહેવાની શક્યતા છે અને તે LPAના 92% કરતો ઓછો રહેવાનો અંદાજ છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં જૂન દરમિયાન નોર્મલથી ઓછો વરસાદ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તર પૂર્વ ભારત, ઉત્તર દક્ષિણ કલ્પ ભારત અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં નોર્મલથી વધુ અથવા નોર્મલ વરસાદ રહી શકે. તાપમાનના અંદાજ મુજબ જૂન 2024 દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી વધુ રહેવાની શક્યતા છે. જોકે મધ્ય ભારત, ઉત્તર પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ઓછું રહે અથવા નોર્મલ રહી શકે. લઘુત્તમ તાપમાન પણ દેશના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલથી વધુ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત નજીકના દ્વિકલ્પી વિસ્તારોમાં રાત્રિ તાપમાન નોર્મલથી ઓછું અથવા નોર્મલ રહી શકે. એકંદરે IMDનો સુધારેલો અંદાજ દર્શાવે છે કે 2024નું ચોમાસું નબળું અને અસમાન વરસાદવાળું રહી શકે, જ્યારે જૂન દરમિયાન દેશના ઘણા વિસ્તારોમાં નોર્મલથી વધુ ગરમી અનુભવાય છે. આ હતી મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ સૂચકભાઈ પટેલની આગાહી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.